ખાતે છેલ્લા 7 વર્ષથી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 7 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ડભોઈ ખાતે છેલ્લા 7 વર્ષથી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે માં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ચાલુ સાલ પણ અધ્યક્ષ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ તો કરવામાં આવી છે। 50% ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું છે, પણ મોડી રાત્રે વરસાદ વિઘ્ન બની આવી પહોંચ્યો। ભારે પવન સાથે વરસાદ પડતાની સાથે બેઠક વ્યવસ્થાના ડોમ પવનને કારણે પડી ગયા હતા। જોકે આયોજકોના ઉત્સાહ ભરપૂર હોય બીજા દિવસથી પુનઃ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે ડભોઈ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। તેવામાં ગરબા આયોજકોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો અને ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ગરબા ગ્રાઉન્ડની તડામાર તૈયારીમાં વરસાદનું વિઘ્ન જોવા મળ્યું અને બેઠક વ્યવસ્થાનું ડોમ પડી ગયું હતું। જોકે ડભોઈમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ગરબા મહોત્સવના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરી વરસાદનો વિઘ્ન હોય કે પછી અન્ય તૈયારીઓમાં કોઈ કચાશ નહીં રહેના સૂર સાથે વહેલી સવારે વરસાદ રોકતા પુનઃ તડામાર તૈયારીઓને શરૂ કરી દીધી હતી। રિપોર્ટર ઉદય પંડ્યા, વાયએનએન ન્યૂઝ, ડભોઈ। Subscribe now and press the bell icon. Never miss an update.